फ्रेंड्स गुजरात में नर्सिंग एटले के पेरामेडिकल कोर्सेस में जे पण भाईओ बहनों फॉर्म भर्યું હોય એ તમામ ભાઈઓ બહેન વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન હોય છે કે મેરિટ ક્યારે આવશે અથવા કોલેજ પસંદગી ક્યારે કરવાની રહેશે। હું તમામ પ્રકારના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ બનાવતો હોઉં છું। ઘણા બધી વિદ્યાર્થીઓ વિડીયો જોતા નથી અને કારણ વગરના પ્રશ્નો છે તે કરતા હોય છે, તો વિડીયો તમે સ્ટેપ બાય સ્ટેપ જોવાનો રાખો એટલે તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તે રહેશે નહીં। તો અગાઉના વિડીયોમાં મેં તમને લોકોને કહ્યું છે કે કોલેજ પસંદગીની પ્રોસેસ છે એ પહેલાં મેરિટ લિસ્ટ આવશે, ત્યાર પછી ચાલુ થશે। તો મેરિટ લિસ્ટ આવી જશે, મેરિટમાં તમારું નામ ચેક કરી લો છો, ત્યાર પછી રાઉન્ડ માટેની તારીખ ડિક્લેર કરવામાં આવશે અને ત્યાર પછી તમે જે પણ કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય એ મુજબ તમે કોલેજ પસંદગી કરી શકો છો। સરકારી કોલેજ પણ કરી શકશો અને ખાનગી એટલે કે પ્રાઇવેટ કોલેજ પણ પસંદગી કરી શકશો। બીએસસી નર્સિંગ પણ કરી શકશો, ફિઝિયોથેરાપી પણ કરી શકશો અને જીએનએમ પણ કરી શકશો। ઘણા બધી ભાઈઓ બહેનો એ પ્રશ્ન કરતા હોય છે કે એસસી કેટેગરીનું મેરિટ ક્યારે આવશે અથવા ઓબીસી કેટેગરીનું મેરિટ ક્યારે આવશે। તો કોઈપણ કેટેગરીમાં તમે આવતા હોય તમામ વિદ્યાર્થીઓ કે તમામ કેટેગરીનું મેરિટ છે એક સાથે જ ડિક્લેર છે તે કરવામાં આવશે। આગળ તમામ પ્રકારના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા રહેશે, તો વિડીયો તમે પૂરા જોવાનું રાખજો જેથી કરીને તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેશે નહીં। હું તમામ અપડેટ છે વોટ્સએપ ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ આપતો હોઉં છું, તો ત્યાં પણ ફોલો કરી લેજો એટલે ઘણીવાર તમને વિડીયો જોવાનો સમય ના મળ્યો હોય તો ત્યાં પણ તમને અપડેટ છે મળતી રહે। તો આજની જે અપડેટ છે એ તમે ઓફિશિયલ વેબસાઇટમાં આવી જશો તો અહીંયા તમને એ જોવા મળશે કે જે પણ ભાઈઓ બહેનો દિવ્યાંગતા એટલે કે પીડબ્લ્યુડી કેટેગરીમાં આવતા હોય અને એમાં જે પણ વિદ્યાર્થીઓ છે એ ગેરહાજર રહ્યા હોય એટલે કે એ લોકો વેરિફિકેશન માટે ના ગયા હોય તો એ વિદ્યાર્થીઓ માટે ફરીથી તારીખ છે ડિક્લેર કરવામાં આવી છે। તો અહીંયા નીચે તમને અરજી કરેલ અને ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ છે એનું લિસ્ટ જોવા મળશે। આ ફક્ત એ વિદ્યાર્થીને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ પીડબ્લ્યુડી અથવા તો દિવ્યાંગતા ધરાવતા હોય। તો આ વિદ્યાર્થીઓનું વેરિફિકેશન છે એ 23 તારીખ સુધી ચાલશે। હવે જે મેઇન પ્રશ્ન છે તમારો કે સર કોલેજ પસંદગી અથવા તો મેરિટ લિસ્ટ ક્યારે આવશે, તો પહેલાં મેરિટ લિસ્ટ આવશે ત્યાર પછી જ કોલેજ પસંદગી થતી હોય છે। તો ટૂંકમાં હવે કહું તો તમારું મેરિટ લિસ્ટ છે એના માટે કોઈ પણ ફિક્સ તારીખ હોતી નથી। તમારું મેરિટ લિસ્ટ આજે પણ આવી શકે અને કાલે પણ આવી શકે અને 2 દિવસ પછી પણ આવી શકે, પરંતુ જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એનું વેરિફિકેશન છે એની છેલ્લી તારીખ 23 તારીખ છે। તો આપણે અંદાજો મારી શકીએ કે તમારું જે મેરિટ લિસ્ટ છે 23 તારીખ પછી આવી શકે, બાકી ક્યારેય પણ કોઈ ફિક્સ તારીખ હોતી નથી। આજે પણ ડિક્લેર કરી શકે અને અઠવાડિયા પછી પણ ડિક્લેર કરી શકે, પરંતુ વેરિફિકેશનની છેલ્લી તારીખ 23 છે, તો તમારું મેરિટ લિસ્ટ છે 24-25 તારીખે પણ આવી શકે। જ્યારે તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર થશે એટલે 100% હું તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ અપડેટ આપી દઈશ, વોટ્સએપ ગ્રુપમાં પણ અપડેટ આપી દઈશ અને યુટ્યુબમાં પણ અપડેટ છે આપી દઈશ। તો ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો। આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ હું વિડીયો બનાવતો રહીશ। જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।